પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી, જય જોહાર। દોસ્તો, આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે। જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી, મજા આવે છે ને સાથીઓ? આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે? કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે। એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો। દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં